સૌરાષ્ટ્રમાં ચોમાસાની તોફાની બેટિંગની શરૂઆત થઈ ગઈ છે, જેની વચ્ચે અમરેલીના જાફરાબાદનો દરિયો ગાંડોતૂર બન્યો છે। ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટના પગલે જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટની સાથે અંદાજે 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને પગલે તકેદારીના ભાગરૂપે બંદર પર તાત્કાલિક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 700 થી વધુ બોટોને કિનારે રાખી દેવામાં આવી છે। કનૈયાલાલ, અત્યારે દરિયાની પરિસ્થિતિ કેવી છે? માછીમારોની બધી બોટો આવી ગઈ છે કે શું છે આખી વાત? કેટલી બોટો પછી પરત આવી છે? અત્યારે આમ તો મોન્સૂન પીરિયડ ચાલે છે। 31 મે થી 15 ઓગસ્ટ સુધી સરકારને બેન્ડ મૂકેલો છે માછીમારી માટે, એટલે હાલમાં 700 બોટો બંદરની અંદર જોવા મળશે આપણને, અને ક્રેનથી ચડાવેલી 300 બોટ ક્રેનથી ઉપર ચડાવેલી છે, બાકીની જેટી ઉપર તરતી રાખેલી છે। હાલમાં બંદરની અંદર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે, અને વરસાદ એટલો જોઈએ એટલો નથી, પરંતુ દરિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલે છે, એટલે દરિયો બહુ ખૂબ જ રફ છે, એટલે દરિયાની અંદર જઈ શકાય એવું તો છે જ નહીં, પણ જવા માટે પણ બેન્ડ છે। સૂચનાઓ શું આપી તકેદારી રાખવા માટે? તકેદારી રાખવા માટે બોટોને વ્યવસ્થિત લાંગરવી, બોટોને વ્યવસ્થિત જગ્યાએ બાંધી અને રાખવી। અચાનક જ જો દરિયામાં કરંટ વધે તો બોટોને નુકસાન થવાની શક્યતા હોવાના કારણે બંદર ખાતા દ્વારા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને સાવચેતીના પગલા રૂપે બોટોનું ધ્યાન રાખવા માટે અને દરિયા કિનારે વસતા માણસોને પણ ધ્યાન રાખવા માટે સાવચેતી આપેલી છે। દરિયો વધુ રફ બનતા વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે, તથા સમગ્ર તટીય વિસ્તારમાં ભારે સતર્કતા વધારી દેવામાં આવી છે। ત્યારે આવી જ વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।